વ્હીલર ચાલકે સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું આવશ્યક છે, ત્યારે લોકો કોઈ કારણસર હેલ્મેટ પહેરવાનું ટાળે છે. હેલ્મેટ મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલી લાલાક બાદ આજથી શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ મામલે સ્પેશિયલ ડ્રાઈવ કરશે, જેમાં ₹500ના દંડથી લઈને લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી થશે. ટ્રાફિક પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન વાહન ચાલકોમાં હેલ્મેટ પહેરવાની સેન્સ આવે એ માટે મેદાનમાં ઉતરવાના છે. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ માત્ર નવરાત્રી પૂરતી નહીં, જ્યાં સુધી લોકો ફરજિયાત હેલ્મેટ પહેરવાનું શરૂ ના કરે ત્યાં સુધી ચાલશે. હાઈકોર્ટ લાલ ગુમ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે. આજથી શહેરમાં જો કોઈ વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે. વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11:30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બંને ભાલે વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની બાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં બે બાઇક પર 5 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક પર 2 જણા અને બીજી બાઇક પર 3 શખ્સ હતા. આ 5 શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી, જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્ર કરતા હતા. આમાંથી 2 લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને 2 શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા. પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો એ પણ ત્યાં પહોંચી. ઘટના સ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં લાઇન ઓફ કંટ્રોલ પર સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેના અને પોલીસે 2 આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કહ્યું કે સેના અને પોલીસે એક શંકાસ્પદ હલચલ જોઈ આ પછી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ ઓપરેશન ચાલુ છે. આ પહેલા 28 સપ્ટેમ્બરે કઠુઆ જિલ્લાના બિલવર તહસીલના કોગમંડલીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદનું મોત થયું હતું. એન્કાઉન્ટરમાં બીજા દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતો. 28 સપ્ટેમ્બર શનિવારે કુલગામના અરીગામ દેવસર વિસ્તારમાં પણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં સેનાના 4 જવાન અને કુલગામ એએસપી ઘાયલ થયા છે. ભિલાડના જીએસટી અધિકારીએ વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસની ટીમને સોંપી છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા વાહન ચાલકો ઓનલાઈન એન્ટ્રી કર્યા વગર અને જીએસટી પોર્ટલ ઉપર એન્ટ્રી કર્યા વગર જીએસટી ચોરી કરી અવરજવર કરતા વાહન ચાલકોને ઝડપી પાડવા ભિલાડ જીએસટીની ટીમને ભિલાડથી નવસારીના બોડિયાચ ટોલનાકા સુધી પેટ્રોલિંગ કરતી જીએસટી મોબાઈલ સ્કોડની ટીમ પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન આ સમગ્ર કારસ્તાનનું ભાંડાફોડ થયો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી પર બફાટ કરતો વિડીયો મૂક્યો છે, જેમાં તેણે કહ્યું કે આ નવરાત્રી નહીં પણ લવરાત્રી છે. માતાજીની પૂજા નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. 9 દિવસોનો નાઇટ ફેશન શો છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે જો ભાઈ આ વાત એવી છે ને કે પોતાના હોય તેને જ કહેવાય. બહુ નેગેટિવમાં જીવવું એ મારો સ્વભાવ નથી. આ તે કેવી લાચારી. નવરાત્રી છે કે પછી લવરાત્રી. હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે. એટલા માટે જ આજે વાત કરવી પડે છે. ખેતરમાં ઘાસના પૂડાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય. ધૂળથી અગ્નિને સમાવવા માટે પણ ન દોડે, કારણ કે એ તો નકામું છે. પરંતુ જેટલા પૂડા હોય તેને ખેંચીને દૂર ફેંકી દેવાય. જેટલા પૂડાને ફેંકી દે એટલા પૂડા બચી જાય. વધુમાં જણાવ્યું કે સમાજમાં ઈર્ષારૂપી દેખાડો કરવો જે અગ્નિરૂપે ભડક બને છે, તો બધાને સુધારવા જોઈએ તો કંઈ ભેગું ન થાય, પરંતુ જેટલાને સમજાવીને બચાવી લેવા એ સાધુ પુરુષો અને સજ્જનોની જવાબદારી હોય છે. આ આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરીને વાત કરવી છે ફક્ત ને ફક્ત નવરાત્રીની. નવરાત્રીના બીજા દિવસે સૌથી પ્રીમિયમ ગરબાના નામે ₹15,000થી ₹25,000ના ભાવે વેચાયેલા ધ શેરિયા ફેરના ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ કોઈ સ્પષ્ટતા કરી નથી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ શેટ્ટીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે સરગાસણ પાસે આવેલા ઠાકર ફાર્મમાં 50 થી 60 લોકોનું ટોળું આવ્યું હતું. ટોળા દ્વારા ગરબામાં જબરદસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં વેટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનો લાગી છે. 2 દિવસમાં અંદાજે 3000થી વધુ લોકોએ અરજી કરી છે. આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન વધતી બેરોજગારી તરફ ઇશારો કરે છે. ઉપરાંત તે ભારતીયો માટે ચિંતાજનક છે, જેઓ અભ્યાસ માટે કેનેડા જવા અથવા નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે, કારણ કે વેટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનોમાં ઊભેલા મોટાભાગના લોકો ભારતીય છે. કેનેડાના બ્રેમ્પટનમાં આવેલી તંદૂરી ફ્લેમ નામની રેસ્ટોરન્ટે વેટર અને સર્વન્ટની નોકરીઓ માટે હાયરિંગ શરૂ કર્યું હતું. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર ઇન્દીપ કૌરે એક મીડિયા ચેનલને કહ્યું કે અમને લાગે છે કે 2 દિવસમાં 3000 ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે, કારણ કે પહેલા દિવસે પણ ઘણી ભીડ હતી અને લાંબી લાઈન હતી. ઇન્ટરવ્યૂ માટે આવેલા મોટાભાગના લોકો ભારતીય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા એક યુઝર રમનદીપ સિંહ માન લખ્યું કે કેનેડામાં રોજગારીની ભયંકર પરિસ્થિતિ અને જીવન નિર્વાહની વધતી કિંમતે કેટલાક લોકો માટે જીવન નરક બનાવી દીધું છે. સોનેરી સપના સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે. નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CISFના ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી નથી. આ બનાવ અંગે હિરણી એરપોર્ટ ખાતે CISF યુનિટ ASG ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડીરામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 4 ઓક્ટોબરે હરણી એરપોર્ટ ખાતે ફરજ પર હતા, ત્યારે સવારે 11 વાગ્યે એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ મેલ કરવામાં આવ્યો હતો. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા હરણી એરપોર્ટના સંકુલ ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામના આશાસ્પદ યુવાન પોતાના ઘરેથી નવરાત્રી જોવા જાઉં છું તેમ કહીને બાઇક લઈને બુધવારે સાંજે નીકળ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી દીકરો ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતાતુર હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોતાના દીકરાની શોધખોળ કરી, ત્યારે પોતાના ઘરેથી જે બાઇક લઈને ગયો હતો તે બાઇક ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્કો સર્જાયા હતા. પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરી હતી. પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતા કેનાલમાં યુવાનની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પતો જ મળ્યો ન હતો. યુવાને કેનાલમાં જમ્પ લાવ્યું છે કે પછી બાઇક મૂકીને ક્યાંક જતો રહ્યો છે, તેને લઈને પરિવારજનો પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયેલે ઈરાનના મિસાઇલ હુમલાના જવાબમાં તેના એટમી ઠેકાણા પર હુમલા કરવા જોઈએ. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર ટ્રમ્પે શુક્રવારે નોર્થ કેરોલિનામાં એક ચૂંટણી કેમ્પેનમાં આ વાત કહી હતી. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો ઇઝરાયેલ ઈરાનના ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરે છે તો અમેરિકા એમાં તેનો સાથ નહીં આપે. ટ્રમ્પે બાઇડનના આ નિવેદનની આલોચના કરી છે. ટ્રમ્પે કહ્યું, બાઇડન ખોટા છે. પરમાણુ હથિયાર અમારા માટે સૌથી મોટું જોખમ છે. ઈરાન પાસે જલ્દી જ પરમાણુ હથિયાર હશે, જે અમારા માટે મુશ્કેલી પેદા કરશે. જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ હોવો જોઈએ કે પહેલા ત્યાં બોમ્બમારો કરો અને અન્ય બાબતોની ચિંતા પછી કરો. ટ્રમ્પે 2 દિવસ પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલ ઈરાન વચ્ચે તણાવ વધવો એ બાબતનો સંકેત છે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની તરફ આગળ વધી રહી છે.